समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटियो वो ही धनुष वो ही बाण। मोटा भाई, અને જ્યારે સમય બદલાય ત્યારે સમય સરિતાના વહેણ આડા અને અવડા, સમયની નોખી નોખી ભાત, સમય કરાવે સામૈયા જેના। એક દિવસ એવો હોય કે લોકો સામૈયા કરતા હોય, ફૂલહાર પહેરાવતા હોય, આગતા સ્વાગતા થતી હોય। ભગવાન જ્યારે એવો સમય આપે ત્યારે આનંદ થાય, પ્રસન્ન થાય જીવાત્મા। અને એક દિવસ એવો પણ આવે, સમય કરાવે સામૈયા જેના અને સમય જ મરાવે લાત। સામૈયા કરવા વાળા જ એ પાછો એનો દ્વેષ કરે, એનો ત્યાગ કરે, એની સાથે રહેવા વાળા જ એને છોડીને ચાલ્યા જાય। સમય કરાવે વાલાને વેરી, સમય કરાવે વાલાને વેરી, સમય બનાવે શત્રુને મિત્ર, સમય સામે ઝૂક્યા ભૂપતિઓ, સમયની નોખી નોખી થાતી જીત। એ વલણ અવળું નિહાળી તમે કાં ગમ કરો નાઝીર। જે આપણા પોતાના હોય ને એ પછી ઘણી વખત મોઢું ફેરવી લે, કારણ કે સમય ખરાબ આવે ને ત્યારે સારા સારા સાથ નથી આપતા ભાઈ। વલણ અવળું નિહાળી તમે કાં ગમ કરો નાઝીર, સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે। સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે। મોટા ભાઈ, ભગવાન જાણે સોધામ ગયા એના પાછળ મારી બધી શક્તિઓ ચાલી ગઈ છે। યુધિષ્ઠિર મહારાજ શોક કરે છે, પાંડવો બધા રુદન કરે છે, પરંતુ નારદજીએ જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને યાદ કરી અને પાંડવો હેમાળે હાડ ગાડી જેમણે સ્વર્ગારોહણ કર્યું છે। પરીક્ષિત રાજા રાજ્ય ચલાવે છે। પરીક્ષિત રાજા ધર્મના માર્ગે, નીતિના માર્ગે રાજ્ય ચલાવે છે। એના રાજ્યની અંદર કોઈ પ્રજા દુખી નથી, બધા જાણે ધર્મના માર્ગે ચાલવા વાળા। રાજાની કૃપા દ્રષ્ટિ પ્રજાજનો ઉપર ખૂબ છે, ચક્રવર્તી રાજા બન્યા છે। બ્રાહ્મણો, સાધુ, સંતો, પૂજનીય વ્યક્તિઓ જેનો આદર કરે। આવો પાંડવોનો વંશજ પરીક્ષિત રાજા એક વખત એણે એક આશ્ચર્ય જોયું। એક શૂદ્ર એક ગાય અને બળદને મારતો હતો। અને બળદ જાણે પરીક્ષિત રાજાને એની ફરિયાદ કરતો હોય એમ લાગ્યું। એટલે પરીક્ષિત રાજાએ શૂદ્રને પૂછ્યું, ભાઈ તું કોણ છો, તું શા માટે આને મારસ? ત્યારે શૂદ્ર મૂળ રૂપે પ્રગટ થયો કલિયુગ। ભગવાન સોધામ ગયા પછી કલિનો પૃથ્વી ઉપર પ્રવેશ થયો। એમ કહેવા છે કે 5600 ને કંઈક ઉપર વર્ષ થયા છે કલિયુગ શરૂ થયો એને। ભગવાન સોધામ ગયા પછી કલિયુગ આ પૃથ્વી ઉપર આવ્યો। પણ કલિયુગ છે કેટલા વર્ષનો? હજી તો આવ્યો જ છે કલિયુગ।
5000 વર્ષ થયા એટલે શરૂઆત જ કહેવાય ને. એ કલિયુગનો જે સમય કેટલો છે? 4,32,000 વર્ષનો છે. 4,32,000 વર્ષ. હજી તો 5000 જેવા વર્ષ થયા છે કલિયુગને, પણ અત્યાચાર અત્યારથી તો જુઓ, હાહાકાર કર્યો છે એને. આપણે ઘણા કહેવત બોલીએ ને કે આ તો કલિયુગ છે ભાઈ, ભગવાન રાખશે એની રહેશે. વાતો વાતમાં આપણે કહીએ એટલે ભગવાનનો આશ્રય. બસ કલિયુગમાં એક જ વસ્તુ બચાવશે, ભગવાનનું નામ, જપ, તપ, નામ સ્મરણ. એ જ બચાવશે કલિયુગની અંદર આપણને. કલી મૂળ રૂપે પ્રગટ થયો, બળદ છે એ ધર્મ છે, ગાય છે એ ધરતી છે. પરીક્ષિત રાજાએ બાણ ચડાવ્યું, કલીને કહ્યું કે હું તારો નાશ કરી નાખું. કલિયુગ શરણે આવ્યો, રાજાના પગ પકડી લીધા. મહારાજ મને મારો નહીં, હું દુર્ગુણનો ભંડાર તો છું જ, મારામાં અવગુણ તો છે જ, પણ એક મોટામાં મોટો ગુણ છે. શું? મહારાજ, કલૌ કેશવ કીર્તનાથ. જો સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, એની અંદર તપ, યોગ, સાધના, સમાધિ, એનાથી જે ફળ મળતું હતું ને એ ફળ માત્ર ભગવાનનું નામ લેવાથી આ યુગની અંદર મળશે. આગળના જે યુગ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, એની અંદર જે ફળ મળતું હતું એ તપથી, યોગથી, સાધનાથી, એનાથી મળતું. હજારો વર્ષો સુધી તપ કરવું પડતું, ભગવાનની સાધના કરવી પડતી. પણ કલિયુગમાં એ કરવાની કાંઈ જરૂર નહીં. ખાલી ભગવાનનું નામ, બસ ભગવાનના નામનો જપ. કલૌ કેશવ કીર્તનાર. સત્સંગ, કીર્તન જે અત્યારે આપણે કરી રહ્યા છીએ આવા પુરુષોત્તમ માસની અંદર, અધિક માસમાં જે અત્યારે આ સત્સંગનું કથાનું આયોજન થયું, બસ આવા યજ્ઞો એ આપણને બચાવી શકશે. અને ભગવાને જાણે સેલ કર્યું હોય ને, જો દુકાનવાળાનો માલ વેચાતો ન હોય ને ત્યારે પછી અમુક પડતર માલ થઈ ગયો ને એનું સેલ કરે, અડધે ભાવે લઈ જાઓ લઈ જાઓ. માણસો તો એમાં ઓછા જાય, બેનો બહુ જાય સેલમાં ખરીદી કરવા માટે. કાંઈક ને કાંઈક નવીનતા મળશે, લેશો નહીં તો જોવા તો મળશે, એમ વિચાર કરીને જાય. જોઈ તો આવીએ, અડધા ભાવે લઈ જાઓ. એમ ભગવાને જાણે સેલ કર્યું હોય કે જે ફળ તમને ત્રેતાયુગ, દ્વાપર યુગ, સત્યયુગ એની અંદર તપ, યોગ, સાધનાથી મળતું હતું એ જ ફળ હું તમને ખાલી મારું નામ લેશો તો આપીશ. તમે લઈ જાઓ, નામ લ્યો. કલિયુગે કહ્યું કે ભગવાન, પરીક્ષિત, મારામાં આ એક મોટામાં મોટો ગુણ છે, દુર્ગુણનો તો હું ભંડાર છું જ. અને રાજા તો બ્રહ્મરની જેમ સાર લેનાર હોય, એનામાં સદગુણ શું છે એ રાજાએ જોયું. અને આપણે પણ એ જ શીખવાનું. માણસ ભલે દુર્ગુણનો ભંડાર હોય, દુર્ગુણ એનામાં ગમે એટલા હોય, પણ એનામાં કાંઈ ગુણ તો હોય, આપણે એ ગુણ ગ્રહણ કરવાનો. દરેક માણસમાં જેમ દુર્ગુણ હોય ને એમ અવગુણ પણ હોય, આપણે ગુણ લેવાનો. જેમ દુર્ગુણ, અવગુણ, એમ ગુણ પણ હોય, આપણે ગુણ ગ્રહણ કરવાનો. રાજાએ ગુણ ગ્રહણ કર્યો કે આ મોટામાં મોટો ગુણ છે. એને માર્યો નહીં, અભય આપ્યું. ધર્મના 4 પગ, સત્ય, તપ, પવિત્રતા અને દયા, એમાંથી 3 પગ કલિયુગે કાપી નાખ્યા હતા. ખાલી દયાદાન રૂપી એક જ પગ રહ્યો હતો, એ પરીક્ષિતે એ ધર્મના પગ સાંધી દીધા. હવે કલિયુગને અભય આપ્યું, એને જીવતો રાખ્યો. એટલે કલિયુગે રાજાને કહ્યું કે રાજા, હવે મને રહેવા માટે સ્થાન આપો, મારે રહેવું ક્યાં? એટલે રાજાએ એને 4 સ્થાન આપ્યા. જુગાર, એમાં કલિયુગ, એટલે જુગારની સાથે અસત્ય આવે,
ખોટું બોલ્યા વગર તો જીતાય નહીં, એટલે અસત્ય એની સાથે જ હોય. પછી મદિરાપાન, વ્યભિચાર અને હિંસા, આ 4 સ્થાન. કલિયુગ કહે છે કે મહારાજ મારું પરિવાર બહુ મોટું છે, આ ઘર મને નાનું પડશે, આ 4 બેડરૂમ વાળું ઘર મને પૂરું નહીં થાય, મને મોટું મકાન આપો, હજી થોડુંક સ્થાન આપો રહેવાનું. એટલે રાજા એને સોનામાં નિવાસ સ્થાન આપ્યું, સુવર્ણમાં. સોનું તો પવિત્ર ધાતુ છે, છતાં કલિયુગે પરીક્ષિત રાજાએ એને સોનામાં નિવાસ સ્થાન કેમ આપ્યું? એનો અર્થ એમ થાય કે અનીતિ અને અધર્મથી જે મેળવેલું ધન છે ને એમાં કલિયુગ છે. એ પછી સોનું હોય તો ભલે, માલ મિલકત હોય તો ભલે, ગાડી બંગલા હોય તો ભલે, કોઈ પણ આવી મિલકત હોય અને અનીતિ અધર્મથી જો આપણે મેળવેલું હોય તો એની અંદર કલિયુગ છે, આમાં કલિયુગ રહે છે. અનીતિ અને અધર્મના પાયા ઉપર જે બંગલા ઊભા, એ બંગલાને એક દિવસે કવિએ પૂછ્યું, એક કવિએ બંગલાને પૂછ્યું, હરિ ઓમ, બોલો બંગલા બોલો, બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. કેવા બંગલાને પૂછ્યું છે? અનીતિ અધર્મથી ઊભા કરેલા બંગલાઓને પૂછ્યું છે. જે લોકો અનીતિ કરે, અત્યાચાર કરે, અધર્મ કરે, બીજાના ગળા કાપી, બીજાનો આત્મા દુભાવી અને જે ધન ઝૂંટવી અને જે બંગલા બનાવે છે ને એને પૂછ્યું, એવા બંગલાને. બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. પાડેલું મુખથી ભાખો, રુદામન સંગરી રાખો. ભાડેલું મુખથી ભાખો, રાખો. બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. શરણ ને શરણીઓને કોણ દોરી ખેંચનાર? કોણ શરણ ને શરણીઓને કોણ દોરી ખેંચનાર? જીવતા રાખીને જીવને લેતી, જીવતા રાખીને જીવને લેતી, કેવી હશે તલવાર રુદાના મ્યાનમાં રહેતી. ક્યારેક ક્યારેક બહાર નીકળતી, રુદાના મ્યાનમાં રહેતી. ક્યારેક ક્યારેક બહાર નીકળતી. બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. અંદરથી એનું હૃદય કઠોર હોય, બારે મીઠી વાણી હોય. આવા અત્યાચાર જે કરતા હોય ને એની વાત કરી કવિએ. મીઠી વાણીથી પ્રભાવિત કરી પણ અંદરથી જાણે ગળું કાપી નાખે એવી એની ભાવના. કલમના એક ઝાટકે સામાવાળાનું ઝૂંપડું તોડી નાખી ત્યાં મોટો બંગલો બનાવી, બહેન કઈ બાજુમાં બેસાડી એની લાજ લૂંટનારા બંગલાના માણસો કેવા હશે? કયા બંગલા?